ભક્ત ગોરા કુંભાર. તું મને આખી ઘટના કહીશ કે શું થયું છે? કેમ આ લોકો આટલા ગુસ્સામાં અહીં આવ્યા છે? બાપા એ લોકોને આપણી કંકુવાળી વાત ખબર પડી ગઈ છે. પૂજારી બાપા, પગલા, હજુ પણ સમય છે, બહાર નીકળો, નહીં તો મંદિરમાં આજે અહીંયા જ તમને તમારા કર્મોની સજા મળશે. પગલા, આ લોકો મારું નામ શું કામ લઈ રહ્યા છે? એ લોકોને ખબર પડી ગઈ છે કે કંકુવાળા લુગડાની યોજના આપણા બંનેની હતી. નહીં, એ યોજના મારી નહોતી, એ યોજના તો તારી હતી. તમે બંને હવે આખા ગામને મૂર્ખ બનાવ્યા છે, એની સજા તો તમને મળશે જ. આખરે તે મને ફસાવી જ દીધો ને મૂર્ખ. આ કંકુવાળી યોજનાનો વિચાર તારો હતો, મારો નહીં. અને તારા પાપની સજા હું શું કામ ભોગવું અધર્મી? ચલ નીકળ અહીંથી. નહીં, મને બચાવી લો પૂજારી બાપા, મને બચાવી લો. ચલાય. બહાર નીકળ પગલા, બહાર નીકળો. ના, આ બંનેને અહીંયા જ સજા આપીશું, ભગવાનની સાક્ષીએ. શું થઈ ગયું છે તમને લોકોને? ગામમાં ગોરાને લગતું કંઈ પણ બને તો દોષનો ટોપલો મારા માથે જ શું કામ ઢોળવામાં આવે છે? હું અધર્મી કે પાપી નથી કે દરેક ખોટા કામમાં મારો હાથ હોય. ગામમાં કંઈ પણ અનુચિત બને એટલે તમારા લોકોની આંગળીઓ મારી તરફ જ કેમ ઊંચી થાય છે? કારણ કે આ વખતે અમે હાચી જાણકારી લઈને આવ્યા છે. જાણકારીના આધારે મારી પર આક્ષેપ લગાવવો યોગ્ય નથી. હું તમને મારા કૃષ્ણની સાક્ષીએ કહું છું કે આ વખતના બધા જ કારસ્તાન આ પગલાના છે. એમાં મારો લેશ માત્રનો દોષ નથી. મારે અને કંકુવાળા પાણીને સ્નાન સૂતકનો એ સંબંધ નથી. એ બોગાળ, બોલ, કંકુ લેવા હું આવે તો કે ભગલો? ભગલો. સાંભળી લીધું તમે લોકોએ? ના પૂજારી બાપા, ભગલાએ તમારું નામ આપ્યું છે. અને તમે લોકોએ માની લીધું. પગલાએ જો મહારાજનું નામ આપ્યું હોત તો શું તમે લોકો દરબારમાં જાત, મહારાજને સજા આપાત? અરે આ પગલો એના પાપમાંથી બચવા માટે મને ફસાવી રહ્યો છે. અરે એટલી પણ સમજ નથી પડતી તમને લોકોને કે કંકુવાળી ઘટનામાં જો હું સામેલ હોત તો એક વાર તો બોગડને મળવા ગયો હોત કે નહીં? આ ભગલો તો માણસ તમારો છે ને, તો એને જ પૂછી લ્યો કે એને આવું હુકમ કર્યું. ગોરાના મૃત્યુની અફવા ખોટી હુકમ ફેલાવી. વર્માબા, તમારે ભગલાને લેપ લગાડવો છે ને? હા. તો સમજો તમારું કામ થઈ ગયું. એ કઈ રીતે? તમે ખાલી જોતા જાઓ કે હવે હું શું કરું છું. અરે 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 ભીખુબા, સાચું કહું, માઠું ન લગાડતા, પણ તમને છે ને રમતા જ નથી આવડતું. હું તો કહું છું એક બાજી તમારી કોરથી મને રમવા દો. જો તમને જીતાડી ન દઉં ને તો મારું નામ શ્યામ નહીં. હાલો આ બાજુ આવી જાઓ, આવી જાઓ. એ આવ્યા કે નહીં? પાંચ શ્યામભાઈ, વાહ, હું જીતું છું, વાહ. પગલા બા, પાણી બહુ દુખે છે. ચિંતા ન કરતા પગલા બા, હું છે ને આ લેપ લઈને આવી ગયો છું. હું છે ને તમને લેપ લગાવી દઉં. હાલો.
થોડું બળશે હો, પણ આનાથી છે ને રૂઝ છે ને ઝટ આવી જાય અને હવાર સુધીમાં ઘણી રાહત થઈ જાય હો. એ આ વાહ શામભાઈ વાહ, આપણે જીતી ગયા, હું જીતી ગયો. નાથ, તમારા હૃદયની નજીક રહું છું, તમારા એક એક ધબકારાને ઓળખું છું. પટરાણી છું તમારી. હું જાણું છું કે તમારી 16,008 રાણીઓ છે, પણ જેની હાજરી તમારા શ્વાસની હાજરી બરાબર છે એવી તો એક જ રાણી છે ને. નાથ, હું તમને સર્વથા ઓળખું છું, પણ તમારું આજનું આ વર્તન મારું મન સ્વીકારી નથી શકતું. ભક્તનો સાથ સાંભળીને જે કૃષ્ણ દોડી જતા એ આજ શાંત ચિત્તે બેઠેલા હું સ્વીકારી નથી શકતી. એવું કેમ? આંખ સામે પુષ્પ હોય અને પતંગીઓ એની નજીક પણ ના જાય, અનાધાર વરસાદ આવતો હોય અને ચાતક એનો માળો મૂકીને બહાર પણ ના જાય. નાથ, આવું કઈ રીતે સ્વીકારી શકાય? તમે માધવપુર જવાના બદલે અહીંયા નિરાંતે બેઠા છો, આવું કેમ નાથ? જ્યારે ખેડૂતને વરસાદની વધારે જરૂર હોય ને ત્યારે ચાતકે જાતે જ દૂર થઈ જવું જોઈએ. અત્યારે ગોરાને એની વધારે જરૂર છે. એની કૃપા, એની હૂંફ એના માટે આશીર્વાદ બનશે. અને આ આખી ઘટનામાં મારું ત્યાં હોવું એ ભોજનમાં કાંકરી બરાબર છે. રૂકમણી, ક્યારેક કોઈનાથી દૂર થઈને પણ કોઈની વધારે નજીક પહોંચી શકાય છે. કોઈ એટલે કોણ નાથ? તમે જે સમજો છો એ જ. કોણ? ગોરા. નાથ, આટલું અસહ્ય દુઃખ, કેમ આટલી પીડા? એમની વેદના હવે મારાથી પણ નથી જોવાતી. જોવાતી તો મારાથી પણ નથી રૂકમણી. પણ એ ભૂલી ગયા છે કે એ કોણ છે, એ કોનો અવતાર છે. આ પીડા મનુષ્ય અવતાર લઈને સંસારનો જે કપરો અનુભવ થયો છે એની છે. મનુષ્ય અવતાર લેવો સહેલો નથી રૂકમણી. હું ઉખાણું છે એને મહેલ કેમ દોર્યો હશે? ભગત, એ કદાચ મહારાજ વિશે કંઈ કહેવા માંગતી હોય. પુલકેશીભાઈ, એ મહારાજ વિશે ક્યાંથી જાણતી હોય? હજી કાલ રાત તો આવી છે. એને મહેલ કે રાજાને જોયા હોય ને એવું મારા માન્યમાં તો ન થાવતું. પણ જોયા વગર ચિત્ર ન દોરી શકે. કદાચ એ મહેલ બાજુથી આવી હોય. બેટા, તારે રાજાને મળવું છે? હે દીકરી, તારે રાજમહેલમાં જવું છે? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, આ જગમાં કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ તો બગલો છે, પણ ભગવા કપડામાં
બગલાએ નાટકમાં ભાગ લીધો કે શું? મને લાગે છે એના નાના મગજ પર પથ્થર વાગી ગયો છે. લાગે છે એના વર્તન પરથી કોઈ ગંભીર અસર થઈ લાગે છે.